जय हनुमान ज्ञान गुण सागर जय कपीस तिहु लोक उजागर। ચાલો હું તમને એક સરસ મજાનું હનુમાનજીના મંદિરના દર્શન કરાવું। આમ તમે લાઠીથી આવો તો અંદર 10 કિલોમીટર છે અને દામનગરથી આવો તો અંદર 6 કિલોમીટર આ સ્થળ આવેલું છે। તો ચાલો હું તમને અંદર મંદિરની અંદર લઈ જાઉં અને દર્શન કરાવું। આ છે ભોરખિયા દાદાનું હનુમાનજીનું મંદિર। જુઓ, ચાલો મારી સાથે અંદર। ચાલો હું તમને મંદિરની અંદર લઈ જાઉં। જય ભોરખિયા દાદા, ભોરખિયા દાદાની જય હો। જો આ ભોરખિયા દાદાનું મંદિર છે, દર્શન કરો। ભોરખિયા હનુમાન વિજય તે। આ સ્થળ એવું છે કે રૂબરૂ તમે અહીંયા આવો તો અનુભૂતિનો વિષય છે। અનુભૂતિ અલગ જ થાય છે રૂબરૂ આવો તો। એવું સરસ મજાનું હનુમાનજીનું ભોરખિયા દાદાનું મંદિર છે। તો તમને દર્શન કરાવું। જય ભોરખિયા દાદા રક્ષા સર્વદે। ભોરખિયા દાદાની જય હો। જય ભોરખિયા દાદા। સૌ દર્શન કરો। સાક્ષાત હનુમાનજીનું મંદિર, સાક્ષાત ભોરખિયા દાદા અહીંયા બિરાજે છે। કહેવાય છે કે અહીંયા હનુમાનજી દાદા સ્વયંભૂ પ્રગટ થયા હતા અને સાક્ષાત બધાના કામો કરે છે અને શાંતિ મળે છે। અહીંયા દર્શન કરવા આવો। આખી અનુભૂતિ નો જ વિષય છે। અનુભૂતિ જ તમને અલગ થશે। અને અહીંયા આજુબાજુમાંથી દૂર દૂરથી ભજન મંડળીઓ પણ આવતી હોય છે। તેના ભજનો પણ હનુમાનજીના ચાલુ હોય છે। હનુમાન ચાલીસા અને ભજનો બધું ચાલુ જ હોય છે। તો ભજન મંડળી ચાલુ છે। હજારો પબ્લિક અહીંયા માણસો દર્શન કરવા, દાદાના દર્શન કરવા આવે છે। જો અહીંયા બાજુમાં જ છે ગંગેશ્વર મહાદેવનું મંદિર છે, ત્યાં પણ તમે દર્શન કરો। ગંગેશ્વર મહાદેવ। જય ભોળાનાથ, હર હર મહાદેવ। ઓમ ગંગેશ્વર મહાદેવ। અહીંયા બાજુમાં રામજીનું મંદિર છે, રામ દરબાર। જય સિયારામ, બધાને જય સિયારામ। રામ દરબાર। તો અહીંયા સરસ મજાની ભોજનાલય પણ છે, જે બંને ટાઈમ પર પ્રસાદની અહીંયા વ્યવસ્થા છે। બપોરે 12:30 વાગે થાળ ધરાય પછી પ્રસાદ ચાલુ થઈ જાય છે અને ઉપર રહેવાની પણ સગવડ છે, જો રૂમો છે। અને સાંજે પણ અહીંયા પ્રસાદની વ્યવસ્થા છે। આરતી થયા પછી થાળ દાદાને ધરાય પછી પાછી પ્રસાદીની સાંજે પણ અહીંયા સરસ મજાની વ્યવસ્થા છે। જો આ ભોરખિયા દાદાની ઓફિસનું કાર્યાલય છે, ત્યાં તમે
દાન દક્ષિણા જે કંઈ આપવું હોય તમને પાકી પહોંચ લઈને આપી દેશે. તો આ ઠંડા પાણીનું પરબ છે. જે લોકો બહારથી આવે છે, પાણી પીવે છે, જમીને પણ પ્રસાદી લઈને પણ ઠંડુ પાણી પીવે છે. અને બાજુમાં જ ચાની કેન્ટીન છે, જે બપોરે 3 વાગ્યા પછી ચા ચાલુ થઈ જાય છે. આમ તો એ જેમાં પછી તરત જ ચા થઈ જાય છે. જેને ભક્તોને ચા પીવું હોય એને સાંજ સુધી પછી બપોર પછી ચાની કેન્ટીન ચાલુ જ હોય છે, ફ્રી ઓફ ચાર્જ મંદિર તરફથી. તો વિશાળ જગ્યામાં આ દાદાનું મંદિર, આ દાદાજીના દર્શન કરાવું તમને. જુઓ, गुरुदेव तुम्हारी जय जय हो, सदगुरु तुम्हारी जय जय हो, ભૂરખ્યા દાદા તમારી જય જય હો. જો આ જય શ્રી સદગુરુ મહારાજની ગાદીશીના દર્શન કરો. આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય હનુમાનજી મહારાજ, જય ભૂરખ્યા દાદા.